સજાન સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ દાસાનુદાસ પ્રબોધ સ્વામીજી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય, હરિપ્રબોધમ યુવા મહોત્સવની જય જય જય. બરાબર 20 દિવસ પછી એક અભૂતપૂર્વ સેલિબ્રેશન આ ધરતી પર ઉજવવા જઈ રહ્યું છે, જેના આમંત્રણ માટે આજે આપ સૌને ઇન્વાઇટ કર્યા છે. એક એવું સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે કે પરિવારના 5 સભ્ય હોય, 2 યુવાન હોય, એને કદાચ એક્ઝામ પીરિયડ હોય અને એમાંથી આપણે એને ટીવી પરથી ઊભો કરી અને વાંચવા બેસાડવો હોય, એ વિડીયો ગેમ રમતો હોય એમાંથી મુક્ત કરી અને સાથે જમવા બેસાડવો હોય, પરિવારના 5 સભ્યો ભેગા મળી અને વાતો કરતા હોય અને 2 મહેમાનને સાથે આપણા પરિવારના દીકરાને ઇન્ટ્રોડ્યુસ કરવા હોય, ત્યારે આ બધી સિચ્યુએશનમાંથી એને સોશિયલ મીડિયાથી ડિટેચ કરવો, એને વિડીયો ગેમ રમતો કે બીજી કોઈ એક્ટિવિટીમાંથી ફ્રી કરી અને કોઈ ઇન્ટ્રોડ્યુસ કરવો, એ બધી પરિસ્થિતિ આપણે બધા ફેસ કરતા હોય છે. કેવી પરિસ્થિતિ થાય છે એમાંથી આજે 1.5 લાખ યુવકો જેના જીવનનું 100% ધ્યેયની સ્પષ્ટતા છે, જેનું જીવન ખરેખર વિવેકી છે, સ્વધર્મનિષ્ઠ છે, આત્મીયતા સભર છે, એવા યુવાનો કે જે સભામાં વર્ષો પહેલાં 2008ની સાલનું એક ફંક્શનમાં મને યાદ હોય છે, ન્યુયોર્કની ધરતી પર ગુજરાતી સમાજનું એક ફંક્શન હતું, 1201 જેટલા ભક્તો ઉપસ્થિત હતા. એમાં હરિપ્રસાદ સ્વામી 2009ના સમયનું ઇન્વિટેશન આપવા માટે પધાર્યા હતા. ત્યારે જાહેર સભામાં સ્વામીશ્રીએ બહુ અદ્ભુત વાત કરી હતી કે અમારા લગભગ 1.5 લાખ જેટલા યુવકો એ સભામાં હાજર હશે. તમને બધા હું જાહેરમાં કહું છું કે તમે ત્યાં સભામાં પધારજો, રેન્ડમલી કોઈ દીકરાને ઊભો કરજો અને કહેજો કે આગળનું પ્રવચનનું થીમ શું હતું. એ દીકરો ઊભો થઈને તમને ચોક્કસ કહેશે કે આ થીમ પર આગલા વક્તાએ વાત કરી છે. રેન્ડમલી કોઈ દીકરાને ઊભા કરી અને એને એક થપ્પડ મારજો બહાર બોલાવીને, એ દીકરો 2 હાથ જોડીને તમને એવું કહેશે કે અંકલ મારી કંઈ પણ ભૂલ થઈ હોય ચોક્કસ બતાવજો, જેના ફળસ્વરૂપ મારી જિંદગીને હું સવારી શકું, સાચું જીવન જીવી શકું. 1.5 લાખ યુવાનો હોય અને એમાંથી રેન્ડમલી કોઈ દીકરાનું સિલેક્શન કરીને વગર વાંકે 2 થપ્પડ મારવાની થાય. આપણે આપણા પરિવારના 5 દીકરા હોય કે 2 દીકરા હોય એની જવાબદારી નથી લઈ શકતા. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી હરિપ્રસાદ સ્વામીની 60 વર્ષની તપસ્યાના ફળ સ્વરૂપે એક એવો યુવા સમાજ તૈયાર થયો છે કે જે 2 હાથ જોડીને આપણને એવું કહેશે કે મારી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, મને સારું જીવન જીવવાની પ્રેરણા આપશે. એવું સમજે ન્યુયોર્કની ધરતી પર વાત કરી હતી, ત્યારે મને અંતરદ્રષ્ટિ થતી હતી કે આ સાધુએ કેવો નિસ્વાર્થ પ્રેમ આપ્યો હશે, જેના ફળ સ્વરૂપે આવો કંઈક યુવા સમાજ તૈયાર થયો છે. વર્ષો પહેલાં દિલ્હીની ધરતી પર સ્વામીજીએ વાત કરતાં કહ્યું હતું કે આજના હળાહળ કળિયુગનું વર્ણન 5-7 મિનિટ કરીને સ્વામીજીએ વાત કરતાં એવું કહ્યું હતું કે આજની આ વિષમ પરિસ્થિતિમાં કોઈ એક યુવાન તમને નિર્વ્યસની ધાર્મિક પવિત્ર જીવન જીવતો મળે, તમે દિલથી માનજો કે જીવતું જાગતું ભગવાનનું ચૈતન્ય મંદિર છે. હવે 1 લાખ જીવતા જાગતા ચૈતન્ય મંદિરના દર્શન કરવાનું સદભાગ્ય એટલે 7મી જાન્યુઆરીનો આ યુવા મહોત્સવ છે, જેના આમંત્રણ માટે ડૉક્ટર પરેશભાઈએ અને અમારા ડૉક્ટરની ટીમે આપ સૌને ઇન્વાઇટ કર્યા છે. ડૉક્ટર પરેશભાઈ અમારી વચ્ચે બેઠા છે. નાનપણથી સ્વામીજીની ગોદમાં ઉછર્યા છે. 15-16 વર્ષની ઉંમર હતી ને ત્યારે એમના ઘરે સ્વામીશ્રી પધાર્યા, તમને કહ્યું હતું કે તમને બહુ મોટા ડૉક્ટર બનાવવા છે અને ડૉક્ટરની ફિલ્ડમાં સારામાં સારી ટોપમોસ્ટ કક્ષાની પોઝિશન પર મારે તમને મોકલવા છે. ત્યારે તેમને નક્કી પણ નહોતું જીવનમાં કે મારે ડૉક્ટરેટ થવું છે. આ સાધુ એવું કહે છે કે પૂર્વાપરનું જોઈ શકે એવા પુરુષ હતા. એવા હરિપ્રસાદ સ્વામીજીનો પ્રાગટ્ય દિનનું સેલિબ્રેશન 7મી જાન્યુઆરીના મંગલકારી શુભ દિવસે ઉજવી રહ્યા છે. એકચ્યુઅલી એમનો જન્મદિવસ 7મી જાન્યુઆરી નથી, એમનો જન્મદિવસ તો 23મી મેના મંગલકારી શુભ દિવસે છે. પણ એમને આખી જિંદગી પોતાના ગુરુહરિ યોગીજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણના યુવકો ખૂબ પ્રિય હતા. એટલે યુવા સમાજની સેવા ભક્તિ માટે આખું જીવન એમને ન્યોછાવર કરી દીધું હતું. અમેરિકન મેડિકલ સાયન્સ એવું કહે છે કે એમના જ્યારે 82 વર્ષની ઉંમર હતી ત્યારે એમને પોતાના દેહ પાસે 175 વર્ષનું કામ લીધું હતું અને કેવળ ભગવાનની પ્રત્યેની પ્રભુ ભક્તિ
અને પોતાના ગુરુ પ્રત્યેની ગુરુભક્તિ અને એક રાષ્ટ્રભક્તિ અદા કરવા માટે. રાષ્ટ્રભક્તિ પણ એટલા માટે કે એમનું એવું સ્લોગન હતું કે આજે એક યુવાન બસશે એક સોસાયટી બસશે, એક સોસાયટી બસશે તો એક ગામ બસશે અને એ અખંડ ભારતના નિર્માણ માટે કામ લાગશે. એટલે એક ચીમનભાઈ રાજા નામના એક યુવાનથી એમને શરૂ કરેલી યુવા પ્રવૃત્તિ આજે વટવૃક્ષ બનીને 1.5 લાખ યુવકો સુધી પહોંચી છે. અને કેવો યુવા સમાજ તૈયાર થયો છે એના દર્શન કરવાનો સદભાગ્ય એટલે 7મી જાન્યુઆરીએ હરિપ્રબોધમ યુવા મહોત્સવ છે. એ જે યુવા સમાજ તૈયાર થયો છે એ યુવા સમાજનું સંવર્ધનનું કાર્ય જે હરિપ્રસાદ સ્વામી નિસ્વાર્થ નિર્વ્યાજ પ્રેમ આપ્યો એવો ને એવો નિસ્વાર્થ નિર્વ્યાજ પ્રેમ આજે અમને પ્રબોધ જીવન સ્વામીજી આપી રહ્યા છે. હરિપ્રસાદ સ્વામીનું જે અધૂરું યુગ કાર્ય છે એ નિરંતર આગળ વધારી રહ્યા છે. એ જ કરી આગળ વધારીની નાનકડી વચ્ચે વાત કરતો એક હમણાં જ થોડા દિવસ પહેલાં નિઝામપુરાની ધરતી પર એક સુંદર સભા હતી. ડૉક્ટર શૈલેષભાઈ ત્રિવેદી, તમારે કદાચ નામ સાંભળ્યું હશે, બરોડાના વેલ નોન ડૉક્ટર છે. ડાયાબિટીકની દુનિયામાં કદાચ એમના રિસર્ચના પેપર્સ કેટલા બધા પબ્લિશ થયા હશે. બહુ સારી વ્યક્તિત્વ છે. સ્વામીજી જેના જજમેન્ટને માન્ય રાખતા, એ જે જજમેન્ટ લે સ્વામીજી 100% કે પરફેક્ટ જજમેન્ટ હશે. અને એમને પણ હજારો અનુભવ એવા હતા કે હમણાં ડૉક્ટર સહજભાઈએ વાત કરીને એમને પણ કલ્પના ના આવે ઓપરેશન કરતા, અને સ્વામીજી કોન્સ્ટન્ટ સાથે રહે, પ્રેરણા કરે અને સરસ રીતે ઓપરેશન બધું સંપન્ન થઈ જાય. એવા હજારો અનુભવ ડૉક્ટરના જીવનમાં થયા હશે. એ ડૉક્ટર સાહેબે સ્વામી સાથે અભૂતપૂર્વ પ્રીતિ હતી. પ્રચંડ બુદ્ધિશાળી વ્યક્તિ અને બીજી બાજુ ભક્તિનું એ સ્વરૂપ છે. દરરોજ જે સવારે 3:30 પોણા 4 વાગે ઉઠી અને 1-1.5 કલાક ધ્યાન કરે. કેટલી બધી વખત એમને સ્વામીશ્રી એમને સ્વપ્નમાં ત્યાં દર્શન આપીને, દિવ્ય દર્શન આપીને આનંદ કરાવ્યો છે, લાડ લડાવ્યા છે. સ્વામીજી સાથે ખૂબ પ્રીતિથી જોડાયેલું પાત્ર સ્વામીજીના અક્ષર નિવાસના સમાચાર આપીને વિહવળ થઈ ગયા હતા. થોડા સમય પછી એક દિવસ સવારે વહેલા ઉઠ્યા અને સવારે વહેલા ઉઠીને ધ્યાન કરતા હતા તો સ્વામીજીની મૂર્તિ દેખાય કે સ્વામીજી હસતા એવો દર્શન થયા. ખૂબ આનંદ કરાયો સ્વામીજીએ. બીજા દિવસે ફરીવાર સ્વામીજી એવા જ દર્શન આપ્યા. પણ એ દિવસે દર્શનમાં થોડોક ફેરફાર હતો. સ્વામીજીના દર્શન થાય અને પછી પ્રબોધ સ્વામીજીના દર્શન થાય, સ્વામીજીના દર્શન થાય અને પ્રબોધ સ્વામીના દર્શન થાય. એવું કોન્સ્ટન્ટ અડધો-પોણો કલાક સુધી એવા દર્શન થયા. અને છેક છેલ્લા સ્વામીજી હસતા હસતા દર્શન આપીને એવું કહ્યું કે હું ધરતી પરથી ગયો જ નથી, પ્રબોધ સ્વામીજીમાં હું અખંડિત રહ્યો છે. એવો ને એવો પ્રેમ, એવી ને એવી આત્મીયતા, એવું ને એવું દાસત્વ અને એવી ને એવી જ સાહસતા પ્રબોધ સ્વામીના જીવનમાં સહજ થાય છે. એ ડૉક્ટર શૈલેષભાઈએ વાત કરીને તો આપણી આંખમાં ખરેખર રસના આંસુ આવી જાય કે ભગવાને જે આશીર્વાદ આપ્યા છે કે આવચ્ચનો દિવા કરો, જ્યાં સુધી પૃથ્વીનું તટ રહેશે, જ્યાં સુધી પૃથ્વી પર સૂરજ અને ચંદ્ર ઉદયને અસ્ત પામતા રહેશે, ત્યાં સુધી ભગવાનના પવિત્ર સંત કે ધરતી પર અમે અખંડિત રહીશું. એનો એ જ વારસો આજે સ્વામીજીનો વારસો આજે પ્રબોધ સ્વામી થકી ધરતી પર અખંડિત છે. અને એમને જે યુવાનોનું સંવર્ધન કર્યું છે, એમને જે યુવા સમાજને વિશેષ ને વિશિષ્ટ પ્રકારે પ્રેમ આપીને જેની ગોવાળી કરીને એને નવચેતન કર્યો છે, અક્ષરધામ તુલ્ય આખા સમાજને બનાવ્યો છે, એનું દર્શનનું સદભાગ્ય એટલે 7મી જાન્યુઆરીનો મંગલકારી શુભ દિવસ. આપ સૌને ફરી એક વખત આગ્રહભરી વિનંતી છે, એક્ઝેક્ટ સાંજે 6 વાગે આ પ્રોગ્રામ ચાલુ થશે. આપ મેડિકલ પ્રોફેશનમાં છો, એ પીરિયડમાં એ સમય કાઢીને આવવું ખૂબ દુષ્કર વસ્તુ છે. ભગવાનની આપણી પર કૃપા હશે કે આપણે આજે અહીંયા પહોંચી શક્યા છે. આજે ભગવાનને વિશેષ પ્રાર્થના કરીએ, ઠાકોરજીનું સાનિધ્ય છે, ભગવાને ધારે કેવા પવિત્ર સંત એવા પ્રબોધ સ્વામીજીનું સાનિધ્ય છે. એમના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને આ બળબુદ્ધિ અને શક્તિ આપજો કે 7મી જાન્યુઆરી અમે તો આવી શકીએ, પણ અમે અમારા 2-5 મિત્રોને, અમદાવાદ જ એટલું મોટું સિટી છે, આગળ ગુજરાતની વાત નથી, અમે બધા જ 58 સંતો અમદાવાદ 6 મહિના સુધી ફરીએ ને તો દરેક વ્યક્તિ સુધી પહોંચી શકીએ ના, એટલું મોટું અમદાવાદ સિટી છે. એની સરાઉન્ડિંગનો વિચાર કરીએ તો લગભગ 1 કરોડની જેટલી વસ્તી અહીંયા અમદાવાદની સરાઉન્ડિંગ ગામડાની થતી હશે. અને એટલું બધું ડેવલપ થઈ રહ્યું છે, ત્યાં સુધી વ્યક્તિ સુધી પહોંચવું ને બહુ દુષ્કર વસ્તુ છે. પણ આપ સૌના ચરણોમાં એક ભાવનાથી શુભેચ્છાની જોરી માગીએ છીએ, એક પ્રાર્થના કરીએ છીએ. દરેક વ્યક્તિ સુધી અમે પહોંચી શકવાના નથી. અને બીજી બાજુ નંબર્સની ગેમમાં પણ આપણે નથી જવું. 2008માં જ્યારે GMDC ગ્રાઉન્ડમાં જ્યારે અહીંયા સેલિબ્રેશન કરતા હતા ત્યારે એના 15 દિવસ પહેલાં અમે 4 સંતો અહીંયા વિચરણમાં આવતા હતા. ત્યારે હરિપ્રસાદ સ્વામીની જીવન ભાવનાની વાત કરું છું. આવતા પહેલાં સ્વામીજીએ કોઠારી સ્વામીજીની સાથે અમને 4 સંતોને ભક્તિ સ્વામીને 5 સંતોને ત્યાં બોલાવે પોતાની રૂમમાં. પછી સ્વામીજી કે આપણે 10 મિનિટ ધૂન કરીએ. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરાવડાવી અને ધૂન કરાવીને જય બોલ્યા પછી સ્વામી કે મારી 5 મિનિટ વાત સાંભળીને પછી તમે અહીંયાથી વિચરણમાં જાઓ. પછી સ્વામીજીએ વાત કરતાં કહ્યું કે અમદાવાદ એક ધાર્મિક સિટી છે. દરેક ધર્મના
મંદિરો ત્યાં છે એકલું નહીં, ઘણા બધા સંપ્રદાયના મૂળ મથકો, મુખ્ય મથકો અમદાવાદની ધરતી પર છે. કે આપણે ત્યાં સમયો કરવા જઈ રહ્યા છે, એ સમયમાં જતાં પહેલાં ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે કોઈ કોમ્પિટિશનની ભાવનાથી ત્યાં નથી જવું, નંબર્સ ઓફ પીપલ ત્યાં વધારે આવે એટલા માટે નથી જવું. આપણે ત્યાં જવું છે ભગવાનની સેવા ભક્તિ કરવા માટે. આપણે ત્યાં જવું છે ભગવાનનો સંદેશો વ્યક્તિ સુધી પહોંચે એટલા માટે. આપણે ત્યાં જવું છે દરેકમાંથી પોઝિટિવ ગુણ લઈને. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય, ગુણાતાંશાની વાત છે, એ આત્મસાત કરવા માટે જવું છે. દરેકમાં ભગવાન એવો કોઈ ગુણ આપ્યો છે કે જે ગુણ પોતામાં લઈ દરેક સંપ્રદાયના મૂળભૂત બેઝમાં એનો મોટો છે, એનું જે ડેસ્ટિનેશન છે, એનું જે એમ છે, એની સારી વસ્તુ લઈ આપણે ભરપૂર થઈ જવા માટે જઈએ છીએ. આપણે કોઈની લીટી ભૂસવા માટે નથી જતા. તમે તમારી લીટી લાંબી કરવા માટે જાઓ છો. આ વસ્તુ પાકી હોય તો જ જજો, બાકી અહીંયા ઘેર બેસીને મંદિરમાં ભજન કરશો ને તો એ લાખ માણસો સમયમાં આવી જશે. આપણે નથી જવું. એમ આ સ્વામીજીનું જીવનની ભાવના હતી. એમ સ્વામીજી અમને કહેતા કે ભગવા કપડાવાળા કોઈ પણ સાધુ કોઈ પણ સંપ્રદાયનો આવે ને ત્યારે તમારે અમને પૂછવાનું, એ દિવસ તમારે નૂતન વર્ષ તરીકે ઉજવવાનો, એ દિવસ તમારે દીપોત્સવી તરીકે ઉજવવાનો. એટલી વિશાળ હૃદયનું વ્યક્તિત્વ હરિપ્રસાદ સ્વામીજીનું હતું. અને આ વખતે જ્યારે આ સેવા ભક્તિ માટે અમે નીકળતા હતા, ગુરુહરિના દર્શન કરવા માટે ગયા અને પ્રાર્થના કરતા હતા કે સ્વામીજી આ રીતે અમદાવાદ સેવા ભક્તિ માટે બ્રહ્મવિહારી સ્વામીજીએ, જગદીશ કે કઈ બધાએ કહ્યું છે, એટલે આજે અમે અહીંયાથી નીકળીએ છીએ. અમે સુચેતન સ્વામી નીકળતા હતા ત્યારે પગે લાગ્યા, ચરણ સ્પર્શ કર્યા, પ્રાર્થના કરી, એક જ શબ્દ કહ્યો, નિમિત્ત શબ્દ. બસ આપણે નિમિત્ત બનવા જઈ રહ્યા છે એ વસ્તુ જીવનમાં આપણે ત્રિકાળમાં ભૂલવાની નહીં. બસ નિમિત્ત થવાની ભાવનાથી સેવા ભક્તિ કરવાની, જે ભગવાન સ્વામીને મધ્યના 41ના વચનામૃતમાં કહ્યું છે કે આપણે કઈ ભાવનાથી સેવા ભક્તિ કરવાની, તો કે ભક્તિપૂર્ણ હૃદયથી સેવા ભક્તિ કરવાની. સામેવાળી આવેલી વ્યક્તિ છે ને ભગવત ભાવથી સેવા ભક્તિ કરવાની. સામેવાળી વ્યક્તિને પોતાના આત્માના કલ્યાણની ગરજ સાથે સેવા ભક્તિ કરવાની. અને જતાં જતાં આવતા હંમેશા ભજન કરવાનું, જેના ફળસ્વરૂપે આ બધી જ ભાવના આપણા જીવનમાં આત્મસાત થયેલી રહે. આવી ગુરુહરિ ટ્રેનિંગ આપીને અમને અહીં આગળ સેવા ભક્તિ માટે મોકલ્યા છે. ભાવના એટલી જ છે કે ભગવાન સ્વામીનો જે સંદેશો છે, ગુરુહરિ યોગીજી માને હરિપ્રસાદ સ્વામીનો જે આત્મીયતાનો સંદેશો છે, એ વ્યક્તિ સુધી પહોંચાડવાનો એક નંબર પ્રયાસ છે. અને બીજો નંબર પ્રયાસ છે આજનો યુવાન, જેના જીવને પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, રાષ્ટ્રભક્તિનો સુભગ સમન્વય થાય એ મંગલકારી ભાવનાથી આ યુવા મહોત્સવ થઈ રહ્યો છે. ત્યારે વિશેષ વાત ન કરતાં એ દિવસે 1.5-2 લાખ જેટલા ભક્તો હોય ત્યારે ઇન્ડિવિજ્યુઅલી આપણને સ્વામીશ્રીના દર્શન કરવાનું સદભાગ્ય ના મળે, એમને ચરણ સ્પર્શ કરવાનું સદભાગ્ય ના મળે, એમને આશીર્વાદ લેવાનું સદભાગ્ય ના મળે. એટલે પહેલી ભાવના એ હતી કે આપણને શાંતિથી એમના દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય, એમને આશીર્વાદ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય. વર્ષો પહેલાં અમને એક વડોદરાના કલેક્ટર શ્રી હતા, એમનો અચિંતો ફોન આવ્યો કે સ્વામીશ્રીના દર્શન કરવા છે, હું હરિધામ આવું. મેં કહું પધારો, સ્વામીજી અહીંયા જ છે. અડધો કલાક પછી ફોન આવ્યો, મને એવું તો નીકળવાનો ફોન કરતા છે, સ્વામીજીને કહી રાખ્યું હતું. અને ફરી ફોન આવ્યો, ગુરુ હજુ 20-25 મિનિટ થશે, એક મિટિંગ કરીને આવું છું. મેં કહું ભલે સાહેબ આવો, કાંઈ વાંધો નહીં. સ્વામીજીને વિનંતી કરી કે સાહેબ થોડા લેટ આવે છે, સ્વામી કહ્યું કે મિટિંગ કરી લઉં, આવે એટલે ખાલી મને મેસેજ આપજો. સારું. સાહેબ આવ્યા, સ્વામીજી પ્રાદેશિક સંતોની મિટિંગમાં બેઠા હતા. સાહેબ આવ્યા એટલે મેં સ્વામીજીને સમાચાર આપ્યા કે આવ્યા છે. તો કે કહેતો કે 20-25 મિનિટ પછી હું આવું છું. એટલે હું ઠાકોરજીના દર્શન કરવા માટે લઈ ગયા. શાંતિથી બધી આખી સ્વામિનારાયણ ભગવાનની ફિલોસોફી સમજાવતો. સ્વામીજી સાહેબ કે મને ઉતાવળ છે સ્વામીજી, મારે આ કાંઈ સમજવું નથી, મને સ્વામીજીના દર્શન કરાવી દો પછી હું રજા લઉં. એમ મારે 20-25 મિનિટ કાઢવાની જ હતી, કારણ કે સ્વામીજીએ કહ્યું 25 મિનિટ પછી મારી મિટિંગ પૂરી થશે. એમ ત્યાં સુધી તો બીજું કોઈ ઓપ્શન હતું નહીં. એટલે પછી ઉપર દર્શન કરાવ્યા, પછી ગુરુ પરંપરા નીચે દર્શન કરાવ્યા, એક્ઝિબિશન જેવું છે એ બધા પ્રસંગો સમજાવતો. સાહેબે ફરી મને વિનંતી કરી કે આપણે એ નથી કરવું, સ્વામીજી જ્યાં છે ત્યાં મને લઈ જાઓ. મેં કહું સારું. રસ્તામાં જતાં મેં સાહેબને ગૌશાળાની વાત કરી. સાહેબ ગૌશાળા બહુ સરસ છે, લાસ્ટ યર જ અહીંયા આગળ આપણને એવોર્ડ વિનિંગ ગૌશાળા છે, આપણે ત્યાં જઈએ. સ્વામી કે મારે કાંઈ જવું નથી, પ્લીઝ મને સ્વામીજી પાસે લઈ જાઓ. મેં કહું મર્યા. પછી ત્યાં પહોંચ્યા. મેં કહું સાહેબ કોફી તો પીવી પડે, સ્વામીજીનો આદેશ છે. તો હું કોફી પીતો ને મેં કહું સાહેબ ચાય પીવો, શરબત પીવો, તો કશું નથી પીવું. એમ એટલે મેં કહું સારું. પછી અંદર જઈ અને હું બહાર આવ્યો. સાહેબ 10 મિનિટમાં સ્વામીજી પધારશે. એટલે મને એવું તો ચોક્કસ સાહેબ એવું કહેશે કે ઊભા થઈને હું જઉં છું, ફરી વખત ચોક્કસ દર્શન કરવા આવીશ. કલેક્ટર સાહેબ હતા, IAS અધિકારી હતા. એટલે મેં કદાચ એવું કહેશે. આપણા મનબુદ્ધિના મૂલ્યાંકન કેટલા 100 mm ફૂટપટ્ટી, આપણી કેટલી ફૂટપટ્ટી હોય? એથી વિશેષ કેટલું વિચારી શકીએ? આ અમાયિક પુરુષો છે. જ્યાં આપણો શ્રદ્ધાનો પ્રદેશ પૂરો થાય ને ત્યાર પછી એમના પ્રદેશની શરૂઆત થાય છે. ક્યારેક અનુભવવા જેવી દુનિયા છે. વાણીમાં એટલી બધી સહજતા છે, એટલી બધી નિર્મળતા છે, એટલી બધી આંતરબાહ્ય એકતા છે કે જેની કલ્પના નહીં શકે એવું. હમણાં તમે પ્રવચન સાંભળશો,
એટલું બધું સહજ અને સરળ વ્યક્તિત્વ છે. ધરતીભાઈ, કોઈ મન વગરનું વ્યક્તિત્વ જોયું તમે? આ સાધુ મન વગરનો સાધુ છે. ધરતીભાઈ, કોઈ વ્યક્તિત્વ એવું જોયું કે જેને કોઈ છતાંય પ્રીતિ ના હોય સિવાય ભગવાન સિવાય? આપણને ઘણી બધી જગ્યાએ પ્રીતિ હશે, આસક્તિ હશે. અમે ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં કરવા માટે જ સાધુ થયા છે, એટલે જેમની ગોદમાં બેઠા છે. એ સાધુને ભગવાનની રસગન મૂર્તિ સિવાય ક્યાંય પ્રીતિ નથી, ક્યાંય આસક્તિ નથી. આપણે આંખ વીંચીએ અને અનંત વસ્તુ દેખાય. જ્યાં જ્યાં આસક્તિ હશે બધું યાદ આવે. 1 કલાક ભજન કરવા માટે બેસીએ, 1 કલાક નહીં 15 મિનિટ ભજન કરવા માટે બેસીએ ને એટલે આપણે સમજાશે કેટલા વિશે 100 છે. નિર્વિકલ્પણે ભજન કરું કે નિર્વિચારપણે ભજન કરું ને, એ આંખ મીચે ને ભગવાન છે કશું યાદ નથી આવતું. આવી કોઈક ભૂમિકામાં લઈ જવા માટે આ યુવા મહોત્સવ છે. એ પછીની વાત છે. પેલા સાહેબને મેં કહ્યું કે 10 મિનિટ પછી સ્વામીજી પર, એ તો ખુશ થઈ ગયા એકદમ. મને આશ્ચર્ય થયું કે આટલી બધી ઉતાવળ કરતા ને એકદમ ખુશ થઈ ગયા. પછી અમને બહુ સરસ 3 લીટીની વાત કરીને બહુ સમજવા જેવી વાત છે. મને કે ગુરુ બેસો, એક નાનકડી વાત કરું. 10 મિનિટમાં સ્વામીજી આવશે? મેં કહું હા, સ્વામીજીના દર્શન થશે, 10 મિનિટમાં આવશે. આપણે તો 50% તો રિલેક્સ થઈ ગયું, સાહેબ બેસે છે, ચાલો એટલી સાહેબ. એટલે અનંત બ્રહ્માંડમાં ભગવાનથી મોટું કોઈ છે જ. અનંત બ્રહ્માંડમાં ધાર્યું ભગવાન છે કોઈનું થતું જ નથી. અને એ વસ્તુ જીવનમાં જડબે સલાક પાકી થાય ને, એ સમજણ ક્લિયર કરવા માટે આ સાધુ દિવસ રાત પ્રયત્ન કરે છે. પછી સાહેબે બહુ સરસ વાત કરી. છેલ્લી વાત કહીને મારી સેવા ભક્તિ પૂર્ણ કરું. મુખ્યત્વે એમના આશીર્વાદ છે, એમના ચરણ સ્પર્શ આપણા માટે સૌથી પ્રાયોરિટી ઇમ્પોર્ટન્સ વસ્તુ છે. એટલે એમણે વાત કરતાં બહુ સરસ વાત કરી કે હજારો જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યાર પછી આવા કોઈક સ્થાનકમાં આવવાનું સદભાગ્ય મળે. લાખો જન્મના પુણ્ય ભેગા થાય ને તો કે ઠાકોરજીના દર્શન કરવા મને મળ્યા ને, એ ઠાકોરજીના દર્શન કે જે જીવતી મૂર્તિઓ હતી, આપણી સાથે વાત કરે એવી મૂર્તિઓ હતી, એ મૂર્તિઓના દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય. કોઈ તીર્થના દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય. અને કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ને તો એ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાવાળા પુરુષ કે જેને લઈને મૂર્તિ જીવંત છે. જેમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થતી ને ત્યાં સુધી તો બીડી પીધો પેલો કારીગર હોય એની પર ટાંકણા મારે છે ત્યારે એ મૂર્તિ કંડારાય છે. પણ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા આવા સાધુ પૂરે છે. એ જે સાધુ પ્રાણ પ્રતિષ્ઠા પૂરે છે ને એવા કરોડો જન્મના સંસ્કાર ભેગા થાય ને ત્યારે એવા પુરુષના આશીર્વાદનું સદભાગ્ય પ્રાપ્ત થાય. મને તો 10 મિનિટમાં જ સદભાગ્ય પ્રાપ્ત થવાનું મારી જિંદગીનું બહુ મોટું ભાગ્ય કહેવાય. આપણને થોડીક ક્ષણોમાં એ સદભાગ્ય પ્રાપ્ત થવાનું છે. તો છેલ્લા એક શબ્દ કહીને મારી સેવા ભક્તિ પૂર્ણ કરું. બ્રહ્મવિહારી સ્વામી, જગદીશ કાકા, ડૉક્ટર પરેશભાઈ અને સૌ ડૉક્ટર મિત્રોએ તમને આમંત્રણ આપ્યું છે. એની સાથે મને તમારી પાસે શુભેચ્છાની એક જોરી માગવી છે. કોઈની પાસે લાખો રૂપિયાના ચેક નથી માગવા, એવો કોઈ ભાવ નહીં. અમે કરોડો રૂપિયા અમારી પાસે છે એટલે નથી માગતા એવું નથી. અમે ગ્રાઉન્ડ ઝીરોથી જ શરૂઆત કરીએ છીએ. કેવી પરિસ્થિતિમાં આવ્યા છે બધાને આખા ગુજરાતને આખા ભારત વર્ષને ખબર છે. પણ તમારી પાસે શુભેચ્છાની જોરી એવી માગીએ છીએ કે દરેક વ્યક્તિ હશે 2-5-10 અંગત પરિવાર હશે જે પોતાના મિત્રો હશે, કે જેને પોતાના હમદર્દ હશે, કે જેને સાચી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ હોય તો સારી દિશામાં સાચી જગ્યાએ લઈ જવા માટે સૌથી પહેલાં તો 5-10 મિત્રો જે યાદ આવે, 5-10 પરિવાર યાદ આવે અને ચોક્કસ અમારા વતી 7મી જાન્યુઆરીને તમે આમંત્રણ આપજો એવી આપના સૌને શુભેચ્છાની જોરી માગીએ છીએ. એ દિવસે જરૂરથી પધારી અમારા ફંક્શનની શોભા વધારજો. અને ભગવાનના શ્રીચરણમાં છેલ્લી એક લીટીની પ્રાર્થના કરીએ કે તમે જે કોઈ ભગવાનને માનો એને, જે કોઈ ભગવાનને માનો ને એ ભગવાનને આજથી પ્રાર્થના કરીને 10 મિનિટ સુઈ જજો કે તમે જે સ્વરૂપે ધરતી પર અખંડિત હોય, કોઈ જીવતી માં, જીવતો સાધુ કે જેના સાનિધ્યમાં બેસવાથી આપણને પરમાત્માના સાનિધ્યની અનુભૂતિ થાય, જેની વાત સાંભળવાથી આપણી નાસ્તિકતા ઓછી થાય, જેની વાત સાંભળવાથી આપણા હૈયાના હઠમાની વિશેના ભાવો ઓછા થાય અને હૈયાની વિશે આત્મીયતાના સ્પંદનો જાગે. એવા કોઈક સાધુ જેના ચરણ સ્પર્શ કરવાથી આપણને એવું થાય કે હું રિચાર્જ થઈ ગયો છે, જેના ચરણ સ્પર્શ કરવાથી એવું થાય આપણને હું નિશ્વાસ થઈ ગયો છે, જેને ચરણ સ્પર્શ કરવાથી આપણને એવું થાય કે મારું હૈયું ઠાલવવા જેવો આ ખોડો છે, જેની પાસે હું ખભે માથું નાખીને રડી શકું. એવા કોઈક હમદર્દ પ્રાપ્ત થાય, એવા કોઈક સરહદી સાધુ પ્રાપ્ત થાય એ ભગવાનના શ્રીચરણો પ્રાર્થના કરજો. અને એવા સાધુ પ્રાપ્ત થાય ને એ અવસર એટલે 7મી જાન્યુઆરીનો મંગળકારી શુભ દિવસ છે. વિશેષ વાત ન કરતાં 7મી જાન્યુઆરીએ પ્રભુ આપણને સૌને ખૂબ આનંદસભરીએ 2-5-10 પરિવાર સાથે અહીંયા પહોંચવાનું ખૂબ બળ આપે. પ્રબોધ સ્વામીના શ્રીચરણો પ્રાર્થના કરીએ. આપ અમારા વતી ઠાકોરજીના શ્રીચરણો પ્રાર્થના કરજો કે અમે અત્યારે પર્સનલી ડૉક્ટરોની એક મીટ માટે ભેગા થયા છે એવું નહીં, ભારતીય સનાતન સંસ્કૃતિની રક્ષા માટે ભેગા થઈ શકીએ, ભારતને વિશ્વગુરુ બનાવવા માટે ભેગા થઈ શકીએ, પોતાના આત્મા કલ્યાણની સાથે 2-5-10 વ્યક્તિને એ સાચા રાહબર મળે એટલા માટે અમે ભેગા થઈ શકીએ. માટે ફરી વખત એ પધારોનું બળ આપે. કમૂળતા થઈ ગયા છે એટલે એ દિવસે તો અમે કોઈ એંગેજમેન્ટ નહીં હોય અને કદાચ એંગેજમેન્ટ આવે તેને ઓવરકમ કરવાનું પ્રભુ આપણને સૌને ખૂબ બળ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. આજના મંગલકારી શુભ દિવસે
ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજીના શ્રીચરણો પ્રાર્થના કરીએ કે આપણને સૌને એવા રૂડા આશીષ પ્રદાન કરે જેના ફળ સ્વરૂપે આપણે હસતા રમતા આનંદ કરતાં કરતાં ઠાકોરજીની ગોદ સુધી સમજી શકીએ. ભગવાનના સાચા સાધુ આપણને પ્રાપ્ત થાય અને સાચા સાધુની ગોદ સ્વીકારીને તનથી મનથી ધનથી આત્માથી આપણે સર્વાંગી સુખી થઈ શકીએ એવા રૂડા આશીષ પ્રદાન કરે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહારાજ.